ભારતના હજારો મંદિરોમાં લાખોની સંખ્યામાં, કરોડોની સંખ્યામાં લોકો દર્શન કરવા માટે કલાકો સુધી ઊભા રહે છે. પણ આ લોકો જે કલાકો સુધી ઊભા રહે છે એને આપણે રાષ્ટ્રભાવનાના ઇન્જેક્શન આપી શકીએ એમ છે, ધર્મના આપણે સમજ આપી શકીએ એમ છે. કારણ કે આ વર્ષોથી જે લાઇનમાં ઊભા રહેવાની પરંપરા ચાલી છે એમાં વેસ્ટ ઓફ સમય તો છે જ, પણ એમાં કંઈ નવું એન્ટર પણ નથી થતું. તો જે લોકો મંદિર ઓથોરિટી છે એ લોકોને વ્યવસ્થા જો કરી શકે તો એવી સ્ક્રીનની વ્યવસ્થા કરે કે જે લોકો લાઇનમાં ઊભા છે એ લોકો ભારતના 12 જ્યોતિર્લિંગ ભારતમાં કેમ છે એની શૌર્યગાથા, આપણી ઇન્ડિયન આર્મીની જે શૌર્યગાથા છે અને આપણા મહાપુરુષોએ જે ભારત વર્ષ માટે કામ કર્યું છે એને બતાવવામાં આવે. કારણ કે આપણે એટલે જ આ દર્શન કરી શકીએ છીએ કે એ લોકોએ આ ભોગ આપ્યો. માના હાથમાં હથિયાર તો છે, માના હાથમાં શક્તિ છે, પરંતુ એ શક્તિ ક્યારે વાપરવી એની ખબર આ લાઇનમાં જે ઊભા રહ્યા છે ને એને ખબર પડવી જોઈએ, એ પણ દર્શન પહેલાં. તો દર્શન કરવાની એની અંદરની એક ભાવના જાગશે. અને બીજી વસ્તુ, હિન્દુસ્તાનના ઘણા બધા મંદિરોની બહાર બોર્ડ માર્યું છે કે બરમુડામાં આવવું નહીં, ટૂંકા વસ્ત્રોમાં આવવું નહીં. તો તમે શું ન કરી શકો કે ધોતીમાં આવે એ લોકો માટે એક અલગ લાઇનની વ્યવસ્થા થાય? વીઆઈપી કલ્ચર તો તમે કરી જ રહ્યા છો, તો ધોતી માટેની અલગ લાઇન રાખો, સાડી માટેની અલગ લાઇન રાખો, પછી જુઓ તમારે બોર્ડ જ નહીં મારવા પડે. તો આ બે વસ્તુ કરો તો આપણા દરેક મંદિરો વિશ્વની અંદર એક આઈડિયલ સ્વરૂપ રહેશે અને હજારો વર્ષ સુધી ભારત વર્ષ શાશ્વત રહેશે. અસ્તુ. વંદે ગોમાતરમ. વિરલ બાપુ. મોજ. જય